આપણા રાજ્યના સર્વાંગીક વિકાસમાં તમામની હિસ્સેદારી રહી છે. આપણે તમામ લોકો મહેનત કરીએ છીએ. મજૂર મહેનત કરે છે, ખેડૂત મહેનત કરે છે, ખાનગી કંપનીઓના કર્મચારીઓ મહેનત કરે છે, વેપારીઓ ઉદ્યોગપતિઓ મહેનત કરે છે. એ જ રીતે અધિકારીઓ પણ મહેનત કરે છે. સરકારી કર્મચારી અને અધિકારીઓની પણ આપણા રાજ્યના વિકાસમાં ભૂમિકા મહત્ત્વની રહેલી છે. તેમાં કોઈ બેમત નથી. પણ કેટલીક વાર બાબુશાહી હાવી થતી હોય તેવું લાગે છે. નિર્ણય સરકારે જે લીધો હોય તેનો અમલ કરાવવાની જવાબદારી અધિકારીઓની હોય છે. જનપ્રતિનિધિ અને સામાન્ય નાગરિક આ બંનેની સાથે રહીને અધિકારીઓ સુશાસન ચલાવતા હોય છે અને ચલાવવું જોઈએ. પણ ક્યારેક ક્યારેક એવા કિસ્સા સામે આવે છે જ્યાં ન છૂટકે બાબુશાહી વિશે બોલવા મજબૂર થવું પડે છે અને આ શબ્દનો ઉપયોગ કરવો પડે છે કે બાબુઓની બાદશાહત. બે દ્રશ્યો તમે જોજો. બંને દ્રશ્યો બાબુઓની બાદશાહતને લગતા છે. પહેલું દ્રશ્ય સુરતનું છે, જ્યાં કહેવાય છે કે અધિકારીઓની સંવેદનશીલતાનો અભાવ જોવા મળ્યો. અને બીજું દ્રશ્ય સૌરાષ્ટ્રનું છે, જ્યાં અધિકારીઓએ રીતસર ધારાસભ્યની અવગણના કરી છે. એટલું જ નહીં, સૌથી મહત્વની મિટિંગમાં ધારાસભ્યોએ રાહ જોઈ, પણ આ અધિકારીઓ પહોંચ્યા નહીં. ન છૂટકે આપણા જનપ્રતિનિધિઓએ એ મિટિંગનો બહિષ્કાર કરવો પડ્યો છે. ધારાસભ્યોવાળી વાત કરીએ પહેલાં જનતાની વાત કરી લઈએ. અને કિસ્સો સુરતનો છે. સુરતની અંદર અધિકારીઓની બાદશાહત ક્યારેક માનવીય મૂલ્યોનું હનન કરનારી સાબિત થાય છે. તેના દ્રશ્યો છે. તાજેતરમાં જ સુરતમાં આવું જ કંઈક થયું છે. વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ પ્રશાસનને પત્ર લખ્યો કે એ વિસ્તારની અંદર દબાણ છે, ટ્રાફિકની સમસ્યા થાય છે, પાથરણાવાળા લારીઓવાળા ઊભા રહે છે, જેના કારણે ટ્રાફિક થાય છે. સ્વાભાવિક રીતે જ ધારાસભ્યનો આ પત્ર જે છે ત્યારબાદ કાર્યવાહી થઈ. અધિકારીઓ ત્યાં પહોંચ્યા, મેયર ખુદ પહોંચ્યા હતા, અધિકારી પહોંચ્યા હતા અને ત્યારબાદ એ દબાણ હટાવવાની કામગીરી પણ શરૂ થઈ. અને એ પણ હકીકત છે, માર્ગની વચ્ચે આવતા ગેરકાયદેસર દબાણ હટાવવા જોઈએ. એ નાના માણસના હોય કે મોટા માણસના. શરૂઆત મોટા માણસથી થવી જોઈએ, ત્યારબાદ સડક ઉપર આવવું જોઈએ. કારણ કે પાક્કું દબાણ કરવાવાળા પણ હોય છે અને એ જ રીતે પાથરણાવાળા પણ હોય છે. ખેર, પાથરણાવાળા હટાવાયા, નાના નાના જે લારી ગલ્લા હતા, જે એનાથી રોજગારી કમાતા હતા, એમને પણ હટાવાયા. પણ આ તમામની વચ્ચે ગઈકાલથી એક વિડીયો જબરજસ્ત વાયરલ થયો છે. અને વિડીયો મુજબની જો સ્થિતિની હકીકત હોય તો ન છૂટકે બોલવું પડે કે અધિકારીઓ સંવેદનહીન છે. ત્યાં એ કિસ્સા પૂરતી વાત કરું તો એક મહિલા હાથ જોડીને વિનંતી કરે છે. એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે, મહિલા હાથ જોડીને વિનંતી કરે છે, પણ અધિકારીઓ માનતા નથી. દબાણ હટાવવા માટે નહીં, દબાણ હટાતું રોકવા નહીં, પણ જે લારી કે જે પાથરણા લઈ લીધા છે એને પરત લેવા માટે જ્યારે મહિલા વિનંતી કરે છે અને કહે છે કે સાહેબ, હું તો તમારી મા સમાન છું, મને તો બક્ષો, મને મારો સામાન તો આપી દો, ત્યારે એ મહિલા જે આરોપ લગાવી રહી છે એ વિડીયોની અંદર એ પહેલાં જોઈને સાંભળી લઈએ. હું જરાય નથી કહેતો કે એ જ સત્ય ને તથ્ય હશે, પણ એ મહિલાનો ભાવ, એ મહિલાની આંખોના આંસુ ચોક્કસથી એ તરફ ઇશારો કરે છે કે કોઈ ને કોઈ અધિકારીએ તો અમાનવીય વર્તન કર્યું છે અને ક્યારે ન શોભે એવા શબ્દનો ઉચ્ચાર કર્યો છે. અને એટલે જ બાબુઓની બાદશાહત શબ્દનો મારે પણ ઉલ્લેખ કરવો પડ્યો છે. સાંભળી લઈએ એ મહિલાની વ્યથા. અમારો માલ જ્યારે મ્યુનિસિપાલિટીમાં પકડી ગયા હતા તે ભટ્ટ સાહેબ પાસે હું માલ છોડાવવા ગઈ હતી. તો ભટ્ટ સાહેબને મેં કીધું કે ભટ્ટ સાહેબ, મારો માલ છોડી દો, કારણ કે તમારી માની ઉંમરની છે, ઉંમર તો જોવો મારી તમે. તો ભટ્ટ સાહેબ કે મારા બાપને એક જ બાયડી છે, બીજી બાયડી કરવાની નથી. મેં તમારા બાપની બાયડી થવા હું નથી આવી. હું રોડ પર 40 વર્ષથી બેસું છું, કોઈ મને ઉપર હાથ નથી લગાવ્યો, કોઈએ મારી સામે જોયું નથી. હું જોવાનીથી ગટર મારવા ગયું છે, પણ ભટ્ટ સાહેબ આવા શબ્દ મને બોલ્યા છે. અને ભટ્ટ સાહેબે મારી પાસે લખાણ કરાવ્યું 300 રૂપિયાના કાગળ પર, અને વકીલ પાસે લખાણ કરાવ્યું કે અમે કોઈ દી રોડ પર બેસીએ નહીં, એમ કરીને લખાણ કરીને મારી ઉપર આવું કર્યું હતું એને. તો હું ગરીબનું અમારું કોઈ નથી. આ સમયે પૈસાવાળાના દીકરાઓને કોકની માને કીધું હોત તો એ હું ભટ્ટ સાહેબને જીવતા રહેવા.
કાયદેસરની કાર્યવાહી અધિકારીઓએ કરવી જ જોઈએ. કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા સિવાય કરવી જોઈએ, એની ના નથી. પણ જો આ બેન કહી રહ્યા હતા એ પ્રકારના શબ્દોના એ અધિકારીએ ઉચ્ચાર કર્યો હોય તો ક્યારે આ ન ચલાવવું જોઈએ. અને હાથ જોડીને વિનંતી કરું છું સુરતના મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને આની તપાસ થવી જોઈએ. કોઈને પણ અધિકાર ન હોઈ શકે કે કોઈ એમ કે હું તમારી માં સમાન છું એટલે એમ કહેવાનું કે મારા બાપને બીજી બાયડીની જરૂર નથી. ધિક્કાર છે જો આ શબ્દોનો ઉચ્ચાર થયો હોય તો. ધિક્કાર છે, શરમ આવે છે. મને પણ એ કહેતા કે હું એ શહેરમાં રહી ચૂક્યો છું જ્યાં આવો અધિકારી છે. જો આ શબ્દો સાચા આ ઉચ્ચાર્યા હોય એ સાચું હોય તો. અને આ બેને ખોટું કહેવાનો બીજો કોઈ ઝાઝો અવકાશ નથી 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 એટલે જ મેં આ કાર્યક્રમ આજે કર્યો છે. હવે બીજી વાત કરી લઉં. બીજા દ્રશ્યો સૌરાષ્ટ્રના છે. દર મહિને સંકલનની બેઠક થતી હોય છે. એ જ રીતે તાલુકા સંકલનની પણ બેઠક થતી હોય છે. વાત જૂનાગઢના માંગરોળની છે, જ્યાં મામલતદાર કચેરી પર દર શનિવારે, જિલ્લામાં દર મહિને થાય અને દર શનિવારે મામલતદાર કચેરીએ બેઠકનું આયોજન થાય છે. એ બેઠક પ્રાંત અધિકારી લેતા હોય છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક થાય, જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ આવતા હોય. આ બેઠક 3 વાગે હતી. બેઠકની અંદર બે ધારાસભ્યો વિસ્તારના પહોંચે છે તાલુકાના. 45 મિનિટ સુધી રાહ જોઈએ છે. 45 મિનિટ સુધી. 3 વાગે ને 45 મિનિટે હારી થાકીને એ બંને ધારાસભ્યો ત્યાંથી નીકળે છે. કેમ? તો પેલા બંને બાબુઓ, બંને પ્રાંત ઓફિસર અને બીજા જે એક અધિકારી હતા, ડેપ્યુટી કલેક્ટર વંદનાબેન મીણા છે, અને જે મને જાણકારી મળી છે એ પ્રકારે વંદનાબેન મીણા પહોંચ્યા નહોતા અને અધિકારીઓ ન છૂટકે એક પત્ર લખ્યો, મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો કે આ જ પ્રકારે જો થાય તો અમે આ મિટિંગનો બહિષ્કાર કરીએ છીએ. અધિકારીની ફરજ છે સમયસર મિટિંગના સમયે પહોંચે. મિટિંગ મહત્વની હોય છે, સુઆયોજિત મિટિંગ હોય છે. અને જો તમે નથી પહોંચતા એનો મતલબ તમે ગંભીર નથી. અને પ્રાંત ઓફિસર જેવી વ્યક્તિ જો સમયસર ન પહોંચતી હોય તો આ યોગ્ય ન કહેવાય. ભગવાનજીભાઈ ધારાસભ્ય છે માંગરોળના, એમને પત્ર લખ્યો છે મુખ્યમંત્રીનો. અને આ બંને કિસ્સાઓ પર મને લાગ્યું કે ચર્ચા કરવી જોઈએ. સુરતવાળા મુદ્દે પણ ચર્ચા કરીએ અને માંગરોળની અંદર જે પ્રકારે અધિકારીઓ ગેરવર્તન કર્યું છે, સમયસર પહોંચ્યા નથી, એ મુદ્દે ચર્ચા કરી છે. ધારાસભ્યની મિટિંગમાં અધિકારીઓ સમયસર ના પહોંચતા હોય તો તમારા જેવા સામાન્ય વ્યક્તિઓને મળવાનો તો એમની પાસે ક્યાંથી સમય હશે? ખેડૂતોનો વિસ્તાર છે, માંગરોળ ખેડૂતોનો વિસ્તાર છે, મારા સાગર બંધુઓનો પણ વિસ્તાર છે. એમની અનેક સમસ્યાઓ હશે. એ લઈને મામલતદાર કચેરી પહોંચતા હશે, પ્રાંત ઓફિસ પહોંચતા હશે, તો એમના માટે ક્યાંથી સમય ફાળવતા હશે? અને એટલે જ આ મુદ્દે ચર્ચા કરવા ભગવાનજીભાઈ કરગઠિયા ધારાસભ્ય છે માંગરોળના, વિમલભાઈ ચુડાસમા ધારાસભ્ય છે સોમનાથના, HS પટેલ સાહેબ રિટાયર્ડ IAS અધિકારી છે. મેં ભગવાનજીભાઈ સાથે થોડાક સમય પહેલાં વાત કરી છે ને, એ પહેલાં જોઈ લી. ભગવાનજીભાઈ, આપનો પત્ર મેં જોયો. તમે તો મિટિંગનો બહિષ્કાર કરવા સુદ્ધાની વાત કરી. શું કારણ રહ્યું? કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી? એમાં શું છે, દર વખતે પહેલાં શનિવારે ફરિયાદ અને સંકલન સમિતિની તાલુકાની મિટિંગ હોય છે. એમાં ફરિયાદ સંકલન હોય, પુરવઠાની હોય, એટીવીટીની હોય, આયોજનની હોય અને PM આવાસ યોજનાની આ બધી મિટિંગો દર પહેલાં શનિવારે થતી હોય છે તાલુકા કક્ષાની. એમાં ગઈકાલે જ આ મિટિંગ હતી. હવે 3નો સમય હતો. અમે દેવાભાઈ માલમ, હું અને સરકારી 3 સભ્યો અને તમામ અધિકારી હાજર હતા. અમે 3:45 ત્યાં પહોંચી ગયા હતા અને 3:45 સુધી કોઈ પણ અધિકારી મામલતદાર ન આવ્યા અને ડેપ્યુટી કલેક્ટર પણ ન આવ્યા. એટલે પછી દેવાભાઈને પણ એક મિટિંગ હતી ને મારે એક કાર્યક્રમમાં જવાનું હતું, એટલે અમે મિટિંગનો બહિષ્કાર કરીને નીકળી ગયા હતા ત્યાંથી. કેટલું જરૂરી હોય છે અધિકારીઓનું આ મિટિંગમાં ઉપસ્થિત રહેવું? અને તમે કહ્યું તેમ તમે 45 મિનિટ સુધી રાહ જોઈ, પણ આ અધિકારીઓ પહોંચ્યા નહોતા, તો તેમને કારણ શું જણાવ્યું? કારણ હતું તેમનું કે બહાનું? બારે મેં ચાલુ મિટિંગમાં જ મેં કલેક્ટર સાહેબને ફોન કર્યો હતો કે સાહેબ 3:30 પોણા 4 જેવો સમય થયો છે, હજી સુધી આવ્યા નથી ને અમારે બીજો કાર્યક્રમ છે, અમે લેખિત આપીને અમે નીકળી જઈએ છીએ. પણ એવું જાણવા મળ્યું હતું કે
ગામડામાં ખનીજ ચોરી પકડવા માટે મેડમ અને બંને મેડમ ગયા હતા એવું જાણવા મળ્યું હતું અમને. ધારાસભ્યશ્રી, અધિકારીઓ મિટિંગમાં ન પહોંચ્યા હોય તેવો આ એકમાત્ર કિસ્સો છે કે પછી વારંવાર આવું થાય છે? કેટલા ગંભીર હોય છે અધિકારીઓ મિટિંગમાં સમયસર ઉપસ્થિત રહેવાને લઈને? જો તાલુકા ફરિયાદ સંકલન સમિતિ એ ખૂબ જ અગત્યની હોય છે. તાલુકાના લોકોના જે પ્રશ્નો હોય, જે અધિકારી ડાયરેક્ટ ન કરતા હોય, એ ફરિયાદ સંકલનમાં એ પ્રશ્ન આવતા હોય અને અમે બધા ધારાસભ્યોના સરકારી સભ્યો હોય એમાં પ્રશ્ન મૂકતા હોય. એટલે ખૂબ જ અગત્યની આ મિટિંગ હોય છે. પણ અવારનવાર આ અધિકારી મોડા આવે કે કેન્સલ, એકાદી વાર કેન્સલ પણ થઈ છે એવા બનાવો બન્યા હતા અને કાલે 1 કલાક સુધી મોડા આવ્યા એટલે અમે આ બહાર નીકળી ગયા હતા. ધારાસભ્યશ્રી, આપ શું માનો છો? અધિકારીઓ જાણી જોઈને આવું કરે છે એમ કહેવા માગે છે કે અધિકારી અમે છીએ એમ ચાલશે, બાદશાહ તો અમારી ચાલશે? ના ના, એવું તો નથી, પરંતુ એ બીજા કામ માટે નીકળી ગયા હતા ને એમાં પણ ખરેખર હું પોતે પણ ખનીજ ચોરી અટકે એવા મારા સરકારમાં લેટરો છે ઘણા કે ભાઈ આ ગેરકાયદેસર ખાણો બંધ થવી જોઈએ. એને બદલે ગઈકાલે એને જે ટ્રકો વેચાતા લીધા હોય ટ્રક માલિકે, એ તો નબળા ઘરના હોય અને એ ટ્રક લઈને ગમે ત્યાંથી પથ્થર લઈ અને એ સ્થળ ઉપર વેચવા આવતા હોય. હવે માંગરોળમાં કાલે 25 ટ્રકો પકડાય, એ નાના માણસો હોય, ગરીબ માણસો હોય. હવે એને કરોડો રૂપિયાના દંડ આપી દીધા, એની સ્થિતિ ન હોય ભરવાની, કાંઈ ટ્રક કેન્સલ કરે અને કાંઈ પૈસા ભરી ન શકતા હોય. આવી સ્થિતિ થઈ છે. એટલે ગરીબ માણસોને હેરાન કર્યા છે. ક્યાંય નક્કર પરિણામ આવ્યું ક્યાંય કર્યું નથી કંઈ. ભગવાનજીભાઈ, જુઓ, કોઈ પણ ખોટું કરાવવા ઈચ્છતું હોય તો સ્વાભાવિક રીતે જ અધિકારી એ કામ ન જ કરે. પણ આપ જેમ કહી રહ્યા છો તેમ તમારો અનુભવ શું રહ્યો છે? શું અધિકારીઓ નાના માણસ, ગરીબ માણસને હેરાન કરવાની નીતિ રાખે છે? આપનો અનુભવ, આપનું આકલન છે શું? એવું લાગ્યું મને ગઈકાલના જે બનાવ બન્યા છે એમાં જે ટ્રક ડ્રાઈવરોને એવડા મોટા દંડ આપી દીધા. હવે એનો હપ્તો ભરવાની પણ સ્થિતિ ન હોય ને એવડા મોટા દંડ આપી દીધા, એ યોગ્ય નથી મારા મત પ્રમાણે. આપ તમામ ધારાસભ્યો જનપ્રતિનિધિ છો, ત્યારે મારે જાણવું ને સમજવું છે કે આપ જે રજૂઆત કરો છો તેને અધિકારીઓ કેટલી ગંભીરતાથી લે છે? જો આ મિટિંગને તો ગંભીરતાથી લીધી નહીં, પણ તમારી રજૂઆતને આ અધિકારીઓ ગંભીરતાથી લે છે ખરા? અમે તો ખનીજ ચોરી અટકાવવા માટે મારા સરકારમાં લેટરો પડ્યા જ છે ત્યાં અને અવારનવાર ખનીજ ચોરી માટે પકડવા માટે આવે છે. પણ ખનીજો સાચા માણસો જે ખનીજ ચોરી કરે છે એ હાથમાં આવતા નથી, કારણ કે ગમે તે રીતે એને ખ્યાલ આવી જતો હોય કે જે કંઈ થતું હોય. આમાં નિર્દોષ માણસો હટાઈ જાય. દાખલા કોઈ ખેડૂત ટ્રેક્ટર લઈને દિવાલ કરવા માટે એ ટ્રેક્ટર ભરી જતું હોય તો એના ટ્રેક્ટર પકડી લે. કાલે ટ્રેક્ટરનો પણ પકડા છે કે જે ખેડૂતોના ટ્રેક્ટર છે, એને ખનીજારે કંઈ લેવા દેવાનું હોય, એ વેસ્ટેજ માલ ભરીને જતા હોય એવા ટ્રેક્ટરો પણ પકડી લીધા છે. કેટલું જરૂરી છે નિયમોના આધીન આ અધિકારીઓ કામ કરે તેવી વ્યવસ્થા કરવી, એ પ્રકારનો અંકુશ લગાવો અથવા એ પ્રકારના નિયંત્રણો રાખવા જેના કારણે અધિકારીઓ સમયસર મિટિંગમાં આવે અને જનપ્રતિનિધિઓની જેન્યુન વાતને ગંભીરતાથી લે. અંકુશ તો નહીં, પણ સરકાર એમાં સ્ટ્રિક્ટ રીતે કામ કરે અને અધિકારીઓને એવી સૂચના આપે કે લોકોના કામને પ્રાયોરિટી આપે. આપે પત્રમાં લખ્યું છે કે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને કાર્યવાહી થાય તેવી માગ સાથેની તમે ભલામણ પણ કરી છે. કયા પ્રકારની કાર્યવાહી આપ ઈચ્છો છો આ અધિકારીઓના વિરુદ્ધ, આ અધિકારીઓની સામે? હવે તો સરકાર જે નિર્ણય કરે તે અમે લખીને આપ્યું છે, પણ સરકારે નિર્ણય કરશે કંઈ. પણ અમે કાલે સરકારમાં રજૂઆત પણ કરવાના છે. આવતીકાલે હું ગાંધીનગર જવાનો છું અને લેખિતમાં તો મેં મેલ કરી દીધો છે, પણ રૂબરૂ પણ મુખ્યમંત્રીને કાલે હું મળવાનો છું. વિમલભાઈ ચુડાસમા મારી સાથે જોડાયા છે. વિમલભાઈ, ભાજપના ધારાસભ્યનું દર તો સાંભળ્યું, હકીકત છે શું? અધિકારીઓ ખરેખર કોઓપરેટિવ છે, સમજીને કામ કરે છે કે પછી ધારાસભ્યો ખોટા કામ લઈને જાય છે એટલે એમને ઇગ્નોર કરે છે, મિટિંગો એવોઇડ કરે છે? આપનો અનુભવ શું રહ્યો? જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે ત્યારથી હંમેશા બાબુઓનું રાજ છે, સરકારી અધિકારીઓનું રાજ છે. કારણ કે સરકારી અધિકારીઓ, આપણે જે સરકારી અધિકારીઓ છે એ હંમેશાના ગાંધી લેવલથી જે સરકાર એક બે વ્યક્તિઓ જે ચલાવતા હોય એને મસ્કા પોલીસ મારતા હોય છે, અથવા કે
દેશી ભાષામાં આપણે કહીએ કે એમની ચમચાગીરી કરતા હોય, એ કરી અને એ પછી એમના પાવર નીચે એ કોઈનું સાંભળતા નથી. લોકોના પ્રતિનિધિ જે ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિ છે, ખાસ કરીને અમે તો કોંગ્રેસ પાર્ટીમાં તો અમને તો બોલવાનો અધિકાર છે, જોરથી પણ બોલવાનો અધિકાર છે અને જાહેરમાં પણ બોલતા હોય છે. ત્યારે જે સ્થાનિક જે સરકારના પ્રતિનિધિ છે એમની વાત સાંભળતા નથી, કારણ કે એમને જે ગાંધીનગર બેઠેલા એમના આકાઓ નો પાવર હોય છે અને એમના પાવરે ઘણી બધી ગુજરાતમાં પરિસ્થિતિ આવી થતી હોય. આગળ જે વાત કરી ભગવાનજીભાઈ કે આ સંકલન સમિતિ છે, ખરેખર તો સંકલન સમિતિ સરકારે નામ આપ્યું છે, ખરેખર તો આ ફરિયાદ સમિતિ છે. કારણ કે ધારાસભ્યની વાત ફોન કે લેટરથી ન થતું હોય ત્યારે આ ફરિયાદ સમિતિમાં ફરિયાદ થતી હોય અને ફરિયાદના આધાર ઉપર એ અધિકારીને જે એમની ભૂલ કરી હોય એ ભૂલના કારણે એમને જે કામ કરવાનું બાકી હોય એ કામ એમને કરવું પડતું હોય છે. આવી પરિસ્થિતિ થતી હોય ત્યારે મેં હમણાં જોયું, આપણે સુરતની વાત કરી કે ઓલી હમણાં એક માજી હતા એમની વાત કરી, ત્યારે ખાસ કરીને અધિકારીઓ બેફામ થઈ ગયા છે. સમગ્ર ગુજરાતમાં બેફામ રીતે કોઈનું સાંભળતા નથી. સરકારના ધારાસભ્ય હોય, સરકારના સંસદ સભ્ય હોય કે કોઈનું એમને પ્રોટોકોલનું પણ પાલન કરવામાં અધિકારીઓ દ્વારા પણ ન થતું. વિમલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારી સાથે પટેલ સાહેબ જોડાયા છે. પટેલ સાહેબ, આપ તો અધિકારી રહી ચૂક્યા, સમય બદલાયો છે, તમે સુરત રહી છો, સુરતનો આ કેસ જોયો છે. પાથરણાવાળા કે દબાણ કરનારા હટાવે તકલીફ નથી, પણ જો પેલા બેન કહેતા હતા એ પ્રકારનો અધિકારીએ જવાબ આપ્યો હોય તો આ તો અંગ્રેજોના સમય કરતાં પણ વધુ ગુલામીનો સમય કહેવાય ને. એ વખતે અંગ્રેજો આવું તો નહોતા કહેતા કે મારા બાપને બીજી ઘરવાળીની જરૂર નથી. તમે જે દ્રશ્ય બતાવ્યું અને જે જણાવ્યું છે એ પ્રમાણે જે પણ દબાણ અધિકારીએ જે પણ પેલી બહેનનું જે મટીરિયલ સીઝ કર્યું અને એની પાસે કંઈ અંડરટેકિંગ કંઈ લખાવ્યું 300 રૂપિયાના એફિડેવિટ ઉપર જે તમે રજૂઆતમાં રજૂ કર્યું છે એ પ્રમાણે, તો એના પણ નિયમો છે. એ જે મટીરિયલ સીઝ કર્યું હોય એ મટીરિયલને રિલીઝ કરવાના પણ નિયમો છે. દરેક કોર્પોરેશને એના નિયમો બનાવેલા છે. એટલે જે વર્તન કર્યું છે ને જે બોલ્યું છે કે મારા બાપને બીજી પત્નીની જરૂર નથી, એ જે બોલ્યો છે એ તદ્દન ગેરવ્યાજબી છે. આવા પ્રકારનું વર્તન થવું જ ના જોઈએ. એ મ્યુનિસિપલ કમિશનરે આવા અધિકારી સામે ડિસિપ્લિન કન્ડક્ટ રૂલ્સ પણ લેવા જોઈએ. પણ રોનકભાઈ, હું બહુ સ્પષ્ટ માનું છું કે આ સમગ્ર રાજ્યમાં એક સોશિયો ઇકોનોમિક પ્રશ્ન એવો છે કે તમે કોઈ પણ જગ્યાએ મોટા શહેરો જોશો, એમાં ખાસ કરીને માર્કેટ પ્લેસ, મેઇન બિઝનેસ ડિસ્ટ્રિક્ટ, ત્યાં આગળ આ પથારાવાળાનો પ્રશ્ન છે. આ પથારાવાળાનો પ્રશ્નને મેં જેમ કહ્યું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટે જ ગાઈડલાઈન આપેલી છે, હોકિંગ એન્ડ નોન હોકિંગ ઝોન. ઇવન સ્ટ્રીટ વેન્ડર એક્ટમાં પણ કહેવામાં આવ્યું છે. અનફોર્ચ્યુનેટલી સ્ટ્રીટ વેન્ડર એક્ટમાં એવી બધી બાબતો લાવી દીધી છે કે જેનું અમલીકરણ જ ના થાય. આ તો હું તમને કહું છું. એટલે જે સુરતની જે ઘટના છે એ એન્ફોર્સમેન્ટ કર્યું ત્યાં સુધી બરાબર છે, પણ એન્ફોર્સમેન્ટ પછીનું જે વર્તન કર્યું છે એ બરાબર નથી અને એના માટે મ્યુનિસિપલ કમિશનરે પગલાં લેવા જોઈએ. રોનકભાઈ, મારી તો વિનંતી છે બધા મ્યુનિસિપલ કમિશનરો, રાજ્યના શહેરી વિકાસ વિભાગને પણ, કે હોકિંગ અને નોન હોકિંગ ઝોન ખરેખર સુપ્રીમ કોર્ટની સૂચનાઓ પ્રમાણે અમલમાં મૂકવાની જરૂર છે. એની સાથે જે આ ફેરિયાઓનો લાઇવલીહુડનો પ્રશ્ન છે એ લાઇવલીહુડનો પ્રશ્ન કઈ રીતે એડ્રેસ કરાય એના માટે નીતિ ઘડવી જોઈએ. બીજી બાબત જે તમે રજૂ કરી આજે, જે માંગરોળની બાબત જે છે, એ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિ હોય છે. બેઝિકલી તો જિલ્લા કક્ષાની દર મહિનાના 3જા શનિવારે જિલ્લા કક્ષાની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ મળતી હોય છે. એમાં તાલુકા સંકલન સમિતિ પણ છે કે જે એમાં પ્રાંત ઓફિસરના અધ્યક્ષસ્થાને આ મિટિંગ યોજાય છે. ખરેખર તો સંકલન સમિતિનો, રોનકભાઈ, જે મુખ્ય ઉદ્દેશ તો એ છે કે એક વિભાગને બીજા વિભાગની વચ્ચે સંકલનનો અભાવ હોય ત્યારે કલેક્ટરશ્રી અને પ્રાંત ઓફિસરે તાલુકા કક્ષાએ એ વિભાગો વચ્ચેનું સંકલન કરવાનું છે. આ સૌથી મુખ્ય બાબત છે. હવે એમાં તત્વ ઉમેરાયું છે ફરિયાદ સમિતિનું. હવે જે ધારાસભ્યશ્રીએ કે 45 મિનિટ સુધી બેઠા અને પ્રાંત ઓફિસર કોઈ નિર્ણય કરીને છે ન આવ્યા, તો એ ખરેખર અત્યારે તો કોમ્યુનિકેશનનો જમાનો છે. એ પ્રાંત ઓફિસર કે મામલતદાર એ તરત જ 3 વાગ્યા પહેલાં અને 3 વાગે પણ કહી શકે
કે ભાઈ આટલા વાગે હવે આજની આ મિટિંગ છે આઈધર મોકૂફ રાખીએ છીએ અથવા તો આટલા વાગે યોજાશે, તો એ પ્રશ્નનો નિકાલ થાય. પણ રોનકભાઈ, બેકગ્રાઉન્ડ એવું લાગે છે જે ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી કે બીજે રજૂઆત કરી, એ મને જે ખબર છે એ પ્રમાણે જ્યારે એન્ફોર્સમેન્ટ થતું હોય ત્યારે વાત સાચી છે કે જેમ દારૂની બાબત હોય કે આ મિનરલ્સની બાબત હોય તો એની પાછળ જે ચલાવવાવાળા બીજા છે એ બધા જાણે છે. હવે જે મુખ્ય મુદ્દો જે છે એ જે ભાઈએ જે રજૂઆત કરી એ ડ્રાઈવર કોઈક વાહન લીધું હોય ને ડ્રાઈવર એટલે એને દંડ ફટકાર્યો હોય અથવા તો વાહન જપ્ત કર્યું હોય. હવે આ જે બાબત જે છે ને એ બીજી બાબત છે કે જે એક વાત જે મટીરિયલ લઈ જાય છે એ અનધિકૃત રીતે ખનન થયેલું એ મટીરિયલ વાહતુક કરે છે. એટલે મુદ્દો હવે એ છે કે જે વાહતુક કરવાવાળા વાહનને આઈધર કેટલી પેનલ્ટી લેવી, કેટલું લિબરલ રીતે જવા દેવી, એ જે બાબત જે છે મને ખબર છે કાયદામાં જોગવાઈ એવી છે કે એ અનધિકૃત ખનિજ સાથે વાહન પર જપ્ત કરવાની જોગવાઈ છે. હવે જો આ જ બાબત હોય અને આના કારણે જો ફરિયાદ થઈ હોય તો એક તપાસનો વિષય છે. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, જનપ્રતિનિધિ હોય કે કોઈ પણ જો ખોટું કામ લઈને આવતા હોય તો અધિકારીની ફરજ છે ના પાડે, અને ના પાડે અને પછી જો જનપ્રતિનિધિ એની ફરિયાદ કરતો હોય તો અધિકારી પૂર્ણતઃ રીતે સાચા છે. પણ હા, નિર્ધારિત મિટિંગમાં ન પહોંચવું, ધારાસભ્યોને રાહ જોડાવી, આ પ્રકારની વર્તણૂક ક્યારેક કોઈ પણ લેવલના અધિકારીને ન ચલાવી શકાય. આવું ક્યારેક થતું હોય છે, અનેકવાર જોવા મળ્યું છે. જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે સંઘર્ષ થાય છે, ઘર્ષણ થાય છે, એ અટકાવવું જરૂરી છે. બાદશાહ કોઈની ન હોઈ શકે. આ લોકશાહી દેશ છે, નાગરિક બાદશાહ છે, નાગરિક બાદશાહ છે. નાગરિકના ટેક્સથી અધિકારીઓનો પગાર પડે છે અને નાગરિકના મતથી નેતા બનતો હોય છે ધારાસભ્ય કે પંચાયત, જિલ્લા પંચાયતનો સભ્ય કે સાંસદ. પણ હા, સુરતની વાત જો સાચી હોય અને આ પ્રકારના શબ્દોનો અધિકારી ઉચ્ચાર કર્યો હોય તો એ અક્ષમ્ય છે. આ લોકશાહી દેશ છે, સભ્ય સમાજ છે, સાંસ્કૃતિક વારસાવાળો પ્રદેશ છે, અને કોઈને પણ એક માતૃશક્તિ માટે આ શબ્દનો ઉચ્ચાર કરવાનો ક્યારે કોઈ પણ સંજોગોમાં અધિકાર ન હોવો જોઈએ. એ બાબુ પોતાને બાદશાહ સમજતા હોય તો એ ખાણ ફાંકે છે. ગરીબ માટે બોલવાળું કોઈ નથી એવું નથી. એ ધ્યાનમાં રાખજો, ધ્યાનમાં રાખજો.